લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ ઇફકો કસ્તુરીનગર ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંદીપ ઘોષ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો। કલોલ ઇફકો યુનિટના કસ્તુરીનગર ખાતે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત ઇફકોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંદીપ ઘોષ દ્વારા ધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। આ પ્રસંગે એચપી કાપડિયા સ્કૂલના વિદ્યાર્થી દેશભક્તિના ગીતો પર સુંદર પરફોર્મન્સ તેમજ શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી, જેને ઉપસ્થિત મહેમાનો અને કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી બિરદાવ્યા। રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઇફકો યુનિટ દ્વારા પ્રાપ્ત થયેલી વિવિધ સિદ્ધિઓ અને પુરસ્કારો બદલ યુનિટના કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું। સાથે જ ગણતંત્ર દિવસના અવસરે વિશેષ લેડીઝ ક્લબ દ્વારા ફૂડ કાઉન્ટરનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેનું રિબિન કાપી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંદીપ ઘોષ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉજવણીને વધુ યાદગાર બનાવવા ઇફકો પોસ્ટર સાથે રાષ્ટ્રીય ધ્વજ દર્શાવતા બલૂન આકાશમાં છોડવામાં આવ્યા। અંતે ઇફકોના કર્મચારીઓને પ્રમાણપત્રો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, ઉત્સાહ અને ગૌરવના માહોલમાં સંપન્ન થયો હતો। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। टेबल टेनिस सिंगल। मैं इफको कलोल यूनिट हेड संदीप घोष, यहाँ पे आज हमारे नेशन का 77वां रिपब्लिक डे है और इफको का पूरा 50 साल हो गया है और हम इस दिन को बहुत अच्छे से सेलिब्रेट कर रहे हैं, जिसमें हम हमारे यहाँ एम्प्लॉइज का सजेशन स्कीम में जिनको अवार्ड मिलता है, जो बहुत बेहतर काम करते हैं उनको अवार्ड देते हैं। प्लस और जो है जो स्पोर्ट्स की प्रतियोगिताएं होती हैं उनको भी हम प्राइज दे रहे हैं। इससे इन लोगों का उत्साह खेल कूद में और काम में बढ़ता है और इससे हमारे देश की और इफको की बहुत उन्नति होती है। धन्यवाद।